એટીએમ સેન્ટરો પર પૈસા ઉપાડવા આવતી મહિલાઓ અને વડીલોને ટાર્ગેટ બનાવી મદદ કરવાના બહાને નજર ચૂકવી અસલ એટીએમ કાર્ડ બદલીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી હરિયાણાની કુખ્યાત મેવાતી ગેંગનો અમદાવાદ પોલીસે પર્દાફાશ કર્યો છે। અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નાગરિકનું એટીએમ કાર્ડ ચાલાકીથી બદલી તેમના બેંક ખાતામાંથી 1.68 લાખ ઉપાડી લેવાનો ગુનો નોંધાયો હતો। આ મામલે નારોલ પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી સરખેજ ફતેવાડી વિસ્તારમાં રહેતા વાજીદ શેખની અટકાયત કરી હતી। પોલીસ પૂછપરછમાં વાજીદે કબૂલાત કરી હતી કે તે હરિયાણાની મેવાતી ગેંગ સાથે સંકળાયેલો છે। ત્યારબાદ પોલીસે ગેંગના મુખ્ય 2 ઓપરેટરોને પણ ઝડપી લીધા હતા। પોલીસ તપાસમાં આ શાતીર ગેંગની ચોંકાવનારી કાર્યપદ્ધતિ સામે આવી છે, જેમાં વાજીદ એવા એટીએમ સેન્ટરની રેકી કરતો જ્યાં વૃદ્ધો અને મહિલાઓની અવરજવર વધુ હોય। જે બાદ આરોપીઓ ગુનાને અંજામ આપતા હતા ત્યારે પોલીસે આ ગેંગના 3 સાગરીતોને દબોચી લઈ ગુજરાત અને હરિયાણાના કુલ 9 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે। આરોપીઓ પાસેથી અલગ અલગ બેંકોના 146 એટીએમ કાર્ડ તેમજ સ્વાઇપ મશીન સહિત પોલીસે 9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે।